નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. વડોદરાના હરણી તળાવને સીલ કરવામાં આવ્યું છે. વીએમસીની મહત્વપૂર્ણ આ કાર્યવાહી. દુર્ઘટના બાદ વીએમસી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. વીએમસી દ્વારા હરણી તળાવને સીલ કરવામાં આવ્યું છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ તળાવ સીલ રહેશે. તળાવમાં અનધિકૃત રીતે પ્રવેશ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તો વડોદરા હરણી લેકને સીલ કરવામાં આવ્યું છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેના ગેટને તાળા મારી દેવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ વીએમસી દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. વીએમસી દ્વારા હરણી તળાવને સીલ કરી દેવામાં આવ્યું છે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ તળાવ સીલ રહેશે. તો આ જ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની ફોન લાઈન પર. પાર્થ, વડોદરાના હરણી તળાવને સીલ કરવામાં આવ્યું છે. વીએમસીની આ મહત્વપૂર્ણ કાર્યવાહી. પાર્થ. જી ચોક્કસથી ગઈકાલે જે ઘટના બની હતી તે ઘટનાને ધ્યાનમાં લઈને વીએમસીના જે રહેવાસીઓ છે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેઓનો ખૂબ રોષની લાગણી પ્રગટી છે. જ્યારે કોન્ટ્રાક્ટની વાત કરવામાં આવે તો એક ઉપર એક એટલે કે પેટા કોન્ટ્રાક્ટની સિસ્ટમ અહીંયા ચાલતી હતી, ત્યારે સમગ્ર મામલે અત્યારે હાલમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે અને તે દરમિયાન જ બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જે તળાવ છે તે તળાવ અને લેક ઝોનને હાલમાં સીલ મારવામાં આવ્યું છે. જ્યાં સુધી બીજી વખત ચિત્તાવાર સૂચના ન મળે ત્યાં સુધી આ લેક હાલમાં સીલ રહેશે. જી અંકુર. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.